હેર એક નોર્મલ વસ્તુ છે સર, કશાકમાં બી આવી તમારા માટે નોર્મલ વસ્તુ છે ભાઈ, પણ લોકોની જિંદગી સાથે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એવું તમને નહીં લાગતું? અને તમે આટલું તમે સિરિયસલી નથી લેતા? લાઇટલી નથી. તમને વિડીયો ઉતારવાની પરમિશન કોને આપી? એમ કહીને મારા હાથમાંથી ફોન ઝૂંટાઈ લીધો છે. ફોન લીધો તમારો? ઝૂંટાઈ લીધો એટલે મારા હાથમાં જ હતો, પણ આમ કહીને આમ જાવું માર્યું એમને. પણ એનો ફોન ઝૂંટાવવાનો ના તમે આજે લાપીઝોજ ના કોઈ પણ કર્મચારીને એ અધિકાર નથી. એનો ફોન ઝૂંટાવવાનો અધિકાર નથી. અને ભાઈ અહીંયા કોણ હતા જે આ ભાઈનો ફોન ઝૂંટવ્યો? એ તો કાલે મળશે. હવે તો એમની ડ્યુટી એને પરમિશન અહીંયા બેસવાની પરમિશન કોને આપી? સાથીઓ, આ એક પિઝાની બ્રાન્ડ છે, લા પિઝોઝ પિઝા. હવે આ બ્રાન્ડની અંદર એક ગ્રાહકના પિઝામાં વાળ આવ્યો છે. એ ગ્રાહકે એમને ફરિયાદ કરી કે ભાઈ આવી રીતે વાળ આવ્યો છે, તમે રિપોર્ટિંગ કરવા માટે આવો. એટલે અમે અહીંયા આવ્યા છીએ. ચલો ભાઈ. જી, શું નામ તમારું? વિપુલ વાઘેલા મારું નામ. જી, શું થયું હતું? અહીંયાથી પિઝા ઓર્ડર કરેલા લાપિનોઝમાંથી, અને પિઝાની અંદર વાળ નીકળ્યો છે. અચ્છા, હા. ક્યારે ઓર્ડર કર્યો હતો તમે? ઓર્ડર સમથિંગ મેં 3:30-4 વાગ્યાની આજુબાજુ કરેલો છે. અને મેં અડધો પિઝા ખાધા અને પછી મારા ધ્યાનમાં આવ્યો વાળ. તો આ વાળ અહીંયા દેખી શકો છો આપ અંદર, એમાં જ છે. હા. કેટલા લોકો હતા તમે? અમે 2 જણ હતા, અને હું અને મારો ફ્રેન્ડ બંને હતા. બરાબર. ઓકે, તો તમને પિઝા સર્વ કોને કર્યા હતા? પિઝા સર્વ અહીંયાથી થાય છે. હા, એમનું નામ ખબર નથી, એમના કોઈ હશે કારીગર, એમને સર્વ કરેલા છે આપણને પિઝા. તમારા પિઝામાંથી વાળ આવ્યો છે, શું કહેશો આ બાબતે? સર એકચ્યુઅલીમાં હેર વસ્તુ એવી છે ને કે એ ગમે ત્યાંથી આવી શકે. મેં અમને ચેકઅપ બી કરાવડાવ્યું, અંદર એમને ચેક કર્યું, બધું ક્લીન મળ્યું. એમ કોઈ જ ઇસ્યુ નથી મળ્યો. હવે હેર છે ને એ થોડું ચીઝની અંદર મળ્યો અમને. એટલે ચીઝ અમારે જે આવે ને કદાચ અંદરથી ક્યાંકથી નીકળ્યો, તો મેં એમને કીધું, રિક્વેસ્ટ બી કરી કે ભાઈ તમારે જોઈતું હોય તો હું તમને રિફંડ બી આપું, તમે જોઈતો હોય બીજો પિઝા બનાવડે આપું. પણ એમને સર્ટિફાઈડ ના લાગ્યું. એમને કીધું કે મારે કમ્પ્લેન કરવી છે. મેં કોઈ શોખ કે તમારે પછી તો તમારે અહીંયા જે પિઝા બનાવે છે એના પેલું હેરનેટ નથી પહેરતા માથામાં? જે વાળ ના આવે, વાળ ના, બધું કમ્પ્લીટલી પહેરેલું જ હતું, એમને ખબર છે. એમને નહીં, જેને બનાવે છે એમને. હા, એમને બી પહેરેલું જ હોય. તમે ચેક કરી શકો, બધું કમ્પ્લીટલી રેડી જ હોય એવી રીતે. એકચ્યુઅલી વાળ આવે છે કઈ રીતે? તમે બધું પહેરેલું હોય છે તો ક્યાંથી આવે? વાળ વસ્તુ શું છે, ગમે ત્યાંથી આવી જાય. તમારું એવું કેવું છે? ક્યાંકથી પડી શકે. વાળ કદાચ ચલો માન લો ચીઝ જ્યારે પ્લેનિંગ થયું ને તો ચીઝની અંદર બી કદાચ અંદર ચીઝ હોય ને જે તૂટેલું એની અંદરથી બી નીકળી શકે. જી, તમે શું કહેતા હતા? તમે આમને વિડીયો ઉતાર્યો તો શું કહ્યું? મેં વિડીયો પૂછ્યો, એમને સવાલ પૂછ્યો, તો કોઈ અહીંયા એમના ધવલભાઈ કરીને કોઈ હતા, એ ભાઈએ મને એવું કીધું કે તમને વિડીયો ઉતારવાની પરમિશન નથી. તમને વિડીયો ઉતારવાની પરમિશન કોને આપી? એમ કહીને મારા હાથમાંથી ફોન ઝૂંટાઈ લીધો છે. ફોન લીધો તમારો? ઝૂંટાઈ લીધો એટલે મારા હાથમાં જ હતો, પણ આમ કહીને આમ જાવું માર્યું એમને. જી, અહીંયા બીજા કોઈ હતા તમારી સાથે? એ બધા જોબ ઉપર નથી, એમની ડ્યુટી કમ્પ્લીટ થઈ ગઈ. અને બીજી વસ્તુ એ છે કે તમને ઓથોરિટી ડાયરેક્ટલી કોઈ પર્સનલ કસ્ટમરને તમે ડાયરેક્ટ વિડીયો ના ઉતારી શકો. તમને કોઈ કેમ આવી ક્યાં? તમારા માટે અલગ કાયદો છે મિત્ર, જાહેર જગ્યા છે, બરાબર? તો અહીંયા આગળ કોઈ પણ એ તમારે ત્યાં પૈસા આપીને તમારો ઇસ્યુ પિઝામાં થયો છે, તમે પિઝાનો વિડીયો પણ તમે પર્સનલી પર્ટિક્યુલર કોઈ પર્સનનો વિડીયો તો ના ઉતારી શકો ને સર. પર્સન નહીં, તમને સવાલ કરતો. પર્સનલી અહીંયા વિડીયો ઓન કરીને બધાનો વિડીયો ઉતારતા, એ તો નોટ નોર્મલ છે. એને ખબર ના હોય ને કોણ અહીંયા બેઠો છે. તમે એ પૂછી શકો ને. અમે જવાબ ના આપીએ તો વાત અલગ. હવે હું પર્સનલી તમારી સાથે કોઈ ડિસ્કસ કરું છું, હું વિડીયો ઓન રાખીને વિડીયોની અંદર એવી તો તમે કોઈ ખરાબ એક્ટિવિટી તો કરતા નથી, એટલે મતલબ એનો કોઈ એ ઇસ્યુ નથી. ખરાબ પણ તમે એવું કીધું કે પરમિશન લઈને આવવાનું વિડીયો ઉતારવા માટેની. વિડીયો નોર્મલ વસ્તુ છે. એમને એવું કીધું, સ્પેશિયલી એમને એવું કીધું કે મારે એકવાર આઉટલેટ ચેક કરવું છે, કિચન ચેક. એમને વિથઆઉટ સીધા જ અંદર જવા દીધા, એમને ચેક કરવા દીધું. એમને કમ્પ્લીટલી બધું ચેક કરીને આવ્યા. એ સિવાય બી તમે પછી ડાયરેક્ટલી આવી રીતના વિડીયો ના ઉતારી શકો ને. સવાલ પૂછી શકાય, સવાલની ના નથી, પણ વિડીયો ઉતારતા તમે સવાલ ના પૂછી શકો સર. અચ્છા, કેમ ભાઈ આવું? આ તો કોઈ બી તમે પર્ટિક્યુલર મારી વસ્તુ છે, તમે મારો હતા, તમે વિડીયો લો છો, બરોબર? આ તમે વિડીયો લો છો કેમ કે ભાઈ તમે કહો છો કે હું રિપોર્ટર છું, તો તમે મારો વિડીયો લો છો, ઇટ્સ ઓકે છે. કસ્ટમરને તમારે હેર ઉપર તમારે હેર આવ્યો છે, અમે એમને સોલ્યુશન બી આપ્યું. ચલો માન લો કે એક રીઝન છે, કોઈ મોટી વસ્તુ એવું હોય કે ભાઈ ના ઇસ્યુ ક્લિયર થાય કે આ બહુ વસ્તુ બહુ ખરાબ કહેવાય. હેર
એક નોર્મલ વસ્તુ છે સર, કશાકમાં બી આવી શકે. તમારા માટે નોર્મલ વસ્તુ છે ભાઈ, પણ લોકોની જિંદગી સાથે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એવું તમને નહીં લાગતું? એક normal- અને તમે આટલું તમે સિરિયસલી નથી લેતા? લાઇટલી નથી Lightly લો છો? લાઇટલી નથી લીધું. લાઇટલી એમને પહેલા જ અમને કન્ફર્મેશન આપ્યો. તમે કહી રહ્યા છો મિત્ર કે આ બહુ જ નોર્મલી વસ્તુ છે, જાણે કંઈ થયું જ ના હોય. નહીં, જાણે થયું નથી. હું તમને શું કહું છું, એ સરે અમે એવું કીધું છે કે હેર સર નોર્મલી, હવે અંદર તો બધો સ્ટાફ કમ્પ્લીટલી હતો, ટોપી હેર વેર કમ્પ્લીટ સાથે. તો હેર હવે સર બની શકે હવામાંથી ઉડી બી પડી શકે, બધા બહુ રીઝન હોય, રાઈટ? ક્લિનિંગ નથી રાખતા અહીંયા? ક્લિનિક તમે ચેક કરીને આવ્યા છે સર, બધું ટોટલી ચેક કરીને આવ્યા છે. ચેક કર્યું, મને જે ભાઈ બતાવતા હતા પેલા ભાઈ એ ચીઝમાં હાથ ફેરવતા હતા, એમને ગ્લવ્સ તો પહેર્યા નતા. હા, તો એ તમને સ્પેશિયલી પહેલા બહાર મળવા આવ્યા હતા, તમે એમને બહાર બોલાયા હતા. બહાર મળવા આવ્યા પછી આ ભાઈ જ હતા. બહાર આવીને તમને બતાવવા ગયા હતા, એટલે એ ટાઈમે અમે ભૂલી ગયા, તમને બતાવવા ભૂલી ગયા. બાકી ભૂલી ગયા ને, પણ ગ્લવ્સ તો નતા ને એમના હાથમાં બંને. બતાવવા માટે પણ મેં કીધું પછી એમને ગ્લવ્સ પહેર્યા. અરે તો પણ સર તમે તેમને કીધું કે મને બતાવવા માટે બતાવો. બી એ લોકોને ગ્લવ્સ તો પહેરવા જોઈએ ને. તો ગ્લવ્સ તો ઓલરેડી પહેરેલા જ હોય છે અંદર આઉટલેટ. નતા પહેરેલા મોટા ભાઈ. સર તમને બહાર મળવા આવ્યો તો એ માણસ, તમે બહાર બોલાવ્યો તો એને. मैंने तो बोला है एमने भाई ने बाहर, मैं नता बोला है. કિચનમાં શું હતું તમને? શું उनका ओवन है ना जो जिसमें पिज़्ज़ा घूमता है, वो कितना डर्टी है, कितना गंदा हुआ है. हम मतलब बोलते हैं वीकली हम साफ करते हैं, डेली साफ करना होता है. वीकली साफ करते हो सर? वीकली क्लीन होता है. आपकी एसओपी में क्या है? डेली साफ करना है वीकली? वीकली ऑन एक्चुअली में क्या होता है, एक्चुअली तो वीकली होता है. क्योंकि उसमें क्या उसमें तो क्या होता है कि ज़्यादातर वो मतलब बर्न होता है ना, तो उसी का ही वो सब चिपका होता है, बाकी उसमें तो कोई इश्यू नहीं होता है. आपको धमकाया गया था मतलब ये सब? वो जो मेरे हाथ में से फ़ोन खींचा ना, वो लोग मुझे धमका रहे थे. भाई यहाँ पे कोई आता है, मान लो यहाँ एक कोई कस्टमर आते हैं, आप कोई वीडियो उतारते हैं, उसकी प्राइवेट प्रॉपर्टी है, उसकी मोबाइल, तो उस पर आप ऐसे हाथ खींच करके? ये तो डायरेक्टली आप नहीं उतार नहीं सकते. भाई, यहाँ पे आप ऐसा permission कोई लो ना. पर किसकी परमिशन? एक बात बोलो कि किसकी मुझे परमिशन? मुझे आपके साथ कन्वर्सेशन जो हो रहा है वो मुझे रिकॉर्ड करना है. कौन मना? आप विथआउटली मतलब नहीं. छुपा के तो नहीं कर सकते ना. ये ऐसा तो कुछ कोई नहीं किसी है. का कोई ऐसा- रूल नहीं है सर. ऐसा- ऐसा कोई रूल्स नहीं है भाई. मैं आप लापिनोस पिज़्ज़ा के स्टेज पर खड़े हो, मैं आपको लापिनोस की तरफ से आप प्रोवाइड होते हो, बराबर. मैं लापिनोस से सवाल कर रहा था, आपको लापिनोस से आप सवाल कर रहे हो वो बरोबर है, मैं आपको मना नहीं कर रहा हूँ, बट आप वीडियो रिकॉर्ड मतलब नहीं कर इसको आगे- एक मिनट, इसको यदि आपको कंप्लेन करनी है, वीडियो उतारना है, तो किसकी परमिशन चाहिए? आपकी परमिशन चाहिए? पर मेरी बात आपने उसकी चाहिए आपके એના વિડીયોથી તમને તકલીફ હોય તો નજદીકી પોલીસ સ્ટેશનની જઈને તમે એફઆઈઆર પણ કરાવી શકો છો, એના વિરુદ્ધમાં કમ્પ્લેન પણ કરી શકો છો, પણ એનો ફોન ઝૂંટાવવાનો ના તમે આજે લાપીઝોઝ ના કોઈ પણ કર્મચારીને એ અધિકાર નથી. એનો ફોન ઝૂંટાવવાનો અધિકાર નથી. અને આ ભાઈ અહીંયા કોણ હતા જે આ ભાઈનો ફોન ઝૂંટવ્યો? એ તો કાલે મળશે, હવે તો એમની ડ્યુટી તો એને પરમિશન અહીંયા બેસવાની પરમિશન કોને આપી? એ કર્મચારી જ છે. છે, કેશિયર છે અહીંયા. આ તો કેશિયર છે, તો પછી અહીંયા વિડીયો આવતો હોય તો એનો પણ આવી જાય ને સાથે સાથે. એવું થોડું હોય કે કેમેરો એને અવોઇડ કરીને ફક્ત તમને કેચઅપ કરે? નહીં, આ સર જેની સાથે વાત કરતા ને એમનો સ્પેશિયલી એમનો પર્સનલ વિડીયો લેતા હતા. હા, પર્સનલ વિડીયો લેતા હતા. પર્સનલી એને પર્સનલી ભાઈ એક મિનિટ, એ ભાઈને તમે પર્સનલી દુશ્મની છો તમારે ભાઈ સાથે? એ ભાઈ અહીંયા પાછળ ઊભા રહીને એવું બોલતા, આની પાછળ ઊભા રહીને આ ભાઈને હું સવાલ પૂછતો હતો, એ ભાઈને એવું કહેતા હતા કે એમને કહો તમને વિડીયો ઉતારવાની પરમિશન નથી. કોણે આપી તમને પરમિશન? તમે પરમિશન લીધી? એટલે અહીંયા પાછળ આની પાછળ ઊભા રહીને બોલતા હતા, એટલે મેં એમની સામે કર્યો. અચ્છા, એટલે એ ભાઈ એડવાઇસ આપતા હતા એને અમને? એડવાઇસ કરતા હતા. એ ભાઈ તમને એડવાઇસ આપતા હતા? આ લોકો અમને એડવાઇસ કરતા હતા. અચ્છા, એટલે મેં અહીંયા પાછળ હતા, એટલે મેં એમનો કોણ કહે છે મેં ફેસ ઇન શોર્ટ 14 કરતા હતા. હા. મારે આપણે જાહેર જગ્યા ઉપર તમારા એની સાથે અન્યાય થયો એટલે એનો વિડીયો ઉતારે, બાકી તમારી સાથે એનો અચ્છા તમારા એક મિનિટ મારી વાત, તમારે એની સાથે પર્સનલ દુશ્મની? મારી એમની સાથે પર્સનલ એના તમારી સાથે ભાઈ તમારે મારે કોઈ પર્સનલ દુશ્મની નથી. પર્સનલ દુશ્મની નથી. તમે વિડીયો ઉતાર્યો કેમ ભાઈ? બસ જાહેર જનતાને જાગૃત કરવા માટે, તમારી સાથે વાળ સવાલ આવ્યો? પૂછવા માટે. હા. બસ એનું કારણ એ તમે વિડીયોને ખાલી તમે આખું કોન્ટ્રોવર્સી વિડીયોને ના બનાવો. તમારી જે તકલીફ છે ભાઈ વાળ આવ્યો એ તકલીફ આ ભાઈની એ છે. એમને તો મેં એ બાબતે મેં એમને સોલ્યુશન આપ્યું. એમને કીધું તમારે જોઈતો તો રિફંડ આપું, કેમ કે જે વસ્તુ આવી ગયું છે એ તો હવે હું કરી ના શકું. આ જો લા પિઝોઝ જે અમદાવાદની અંદર આ કયો વિસ્તાર છે ભાઈ? વિજય ક્રોસ વિજય ક્રોસની અંદર જે વાળ આવ્યો એ વિશે તમારું ટૂંકમાં શું કહેવું છે? દુઃખ હું તો એના ટાઈમ સર સાથે હું દિલથી સોરી માંગુ છું, કેમ કે એ અમારો ફોલ છે, 100% અમારો ફોલ છે. કેમ કે હેર આવો હું હોઉં એઝ અ કસ્ટમર, હું બી ક્યાંક ગયો હોય તો મને બી એ થોડું ઓકવર્ડ લાગે જ. આઈ એક્સેપ્ટ ઇટ. મેં આખી કન્વર્ઝેશન સાંભળી. આ ભાઈની સાથે એમના પિઝામાં વાળ આવ્યો છે અને અહીંયા આ જે કાઉન્ટર ઉપર છે એ એનું મેનેજમેન્ટ ટીમ છે. એમનું કહેવું છે કે ભાઈ વાળ આવો એ તો નોર્મલી વસ્તુ છે, ગમે ત્યાંથી આવી જાય, પણ આ લોકોના જીવન સાથે, લોકોના આરોગ્ય સાથે ચેડા તો છે જ, એ પણ એમને માન્યું છે. અને સાથે સાથે એ
તમામ લોકો માફી પણ માંગી રહ્યા છે. આ વિશે તમારું શું કહેવું છે? જોતા રહો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ.